નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર કેવું થાય કે આપણે ગમે એટલી ચોખ્ખાઈ કરીએ, સ્વચ્છતા કરીએ, છતાં પણ કિચનના અમુક ખૂણેથી વંદા દેખાવાના શરૂ થઈ જાય. હવે કોઈ મહેમાન આવી પડે અને જો આવી સ્થિતિ સર્જાઈ જાય તો આપણે કેટલી મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. હવે આવામાં ઘણીવાર સ્ત્રીઓ એવી પણ વાતો કહેતી હોય છે કે ગમે એટલું કરી લે, વાંદા તો નીકળે જ છે. જો તમને પણ આ જ સમસ્યા છે તો આ વિડીયો તમારા માટે છે. તો રસોડામાં અથવા અન્ય કોઈ ભાગોમાં જો વંદો જુએ તો આપણને અણગમો તરત જ થઈ જશે. હવે આ સિવાય ઘરની સ્વચ્છતાને તો અસર કરે, પરંતુ ઘણા ગંભીર રોગો પણ કરી શકે. હવે આનાથી તમારે શક્ય એટલું વહેલી તકે છુટકારો મેળવવો જરૂરી છે. હવે આપણે જો બજારમાં જઈએ તો ઘણા બધા પ્રકારના સ્પ્રે જોવા મળશે. હવે આ જે સ્પ્રે છે એ સંપૂર્ણપણે નાબૂદ નહીં કરી શકે, ફક્ત કામ ચલાવ હોઈ શકે. હવે આવામાં જો તમે ઘરેલું ઉપાય કરો છો તો બની શકે કે તમને આ ઉપાયો કામ આવી શકે. તો ચલો વાત કરીએ કે એ કયા ઉપાયો હોઈ શકે. સૌથી પહેલાં વાત કરીએ લીંબુના રસ વિશે. તો આ જે લીંબુના રસનું દ્રાવણ છે એ વાંદા ભગાડવામાં મદદ કરશે. આના માટે તમારે શું કરવાનું કે એક બાઉલમાં લીંબુનો રસ લઈ લેવાનો અને એને અમુક જગ્યાઓ પર છાંટી દેવાનો જ્યાં આ વાંદાની અવર જવર હોય. એ સિવાય તમાલપત્ર. તો તમારા મસાલામાં વપરાતા તમાલપત્ર પણ વાંદાને ભગાડશે. આને માટે તમારે શું કરવાનું કે તમાલપત્રને પીસીને પાવડર બનાવવાનો અને એને ઘરના ખૂણાઓ અથવા સ્થળો ઉપર છાંટી દેવાનું. હવે આના સિવાય બેકિંગ પાવડર અને ખાંડ. તમને જાણીને નવાઈ લાગશે કે બેકિંગ પાવડર અને ખાંડનું મિશ્રણ તમારી સમસ્યા દૂર કરશે. તમારે શું કરવાનું કે આ બેકિંગ સોડા અને ખાંડને સમાન પાત્રમાં લઈ લો, એને ભેળવીને એક મિશ્રણ રેડી કરી દો. હવે આ મિશ્રણને તમારે એક સ્પ્રે બોટલમાં ભરવાનું છે. હવે એમાં થોડું પાણી એડ કરીને બરાબર ભેળવી દો અને એવી જગ્યા પર છંટકાવ કરો કે જ્યાં આ વાંદાની અવર જવર રહેતી હોય. તમારે એવી જગ્યા ઉપર સ્પ્રે કરવાનું છે જ્યાં મોટી માત્રામાં આ વાંદા અવન જવન કરતા હોય અથવા તો રહેતા હોય. તમે જોશો કે આ વાંદાની અવન જવન પણ બંધ થઈ જશે. દર્શક મિત્રો, જો તમને વાંદાથી લઈને સમસ્યાઓ થઈ રહી છે તો તમે પોતાના રસોડા અથવા ટેબલના ખાનામાં કે જ્યાં આ વાંદાની અવર જવર થઈ રહી છે, વાંદાનો ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યાં તમે આવા ઉપાયો અજમાવી શકો છો. આવા ઉપાયોની મદદથી તમારી સમસ્યા પણ દૂર થઈ જશે અને તમારે લગભગ કોઈ વધારાનો ખર્ચ કરવાની પણ જરૂર નથી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.